લોકોમાં રેડિયેશન અવેરનેસ આવે તે માટે વિવિધ દેશોમાં પ્રોગ્રામ યોજવામાં આવે છે ત્યારે અમદાવાદમાં પણ જીવલેણ રોગો સામે ખાસ સિસ્ટમ સંશોધન કરવામાં આવશે। દેશ અને વિદેશમાં કેમિકલ, બાયોલોજિકલ અને રેડિયોલોજિકલ તેમ ન્યુક્લિયર જેવા અટેકથી બચવા માટે ઉપાયો શોધાઈ રહ્યા છે ત્યારે ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ પ્રકારના હુમલાઓથી બચવા અને તેના ઉપાયો પર સંશોધન માટે ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા કાર્યરત છે, જેમાં કેમિકલ, બાયોલોજિકલ અને રેડિયોલોજિકલ તથા ન્યુક્લિયર જેવા હુમલાઓથી થતા નુકસાન બાદ માનવજાતિ, પ્રાણીઓ અને ખેતીને કેવી રીતે બચાવી શકાય તેના પર સંસ્થા કાર્યરત છે। સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ જેવા જીવલેણ રોગો સામે પણ બચવા માટે બાયોલોજિકલ મોડ્યુલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, તો આવનાર સમયમાં અમદાવાદ જેવા શહેરમાં ખાસ સિસ્ટમથી સંશોધન કાર્ય કરવામાં આવશે। એ જે મોનિટરિંગ થાય છે એના જે વેલ્યુઝ જે બધી હોય એ અમે ડેટા સેન્ટર ઉપર અપલોડ કરી અને વેબસાઇટ ઉપર gmcmap.com એના ઉપર અવેલેબલ છે। વિશ્વના લગભગ 1000 દેશોના શહેરો જેની આ વેલ્યુ અવેલેબલ હોય છે અને એના બેઝ ઉપર જ્યારે 100 CPM થાય છે ત્યારે ત્વરિત આ રિહેબિલિટેશન સેન્ટર કે જે હેલ્થકેર સિસ્ટમ કહી છે મેં કે જેમાં હેલ્થકેર ફોર માણસો, પછી પશુઓ અને વનસ્પતિ માટેનું તરત અમલમાં આવી જાય છે।